નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મનને વિચારવા માટે કંઈક તો ચીજ જોઈએ જ છે, કારણ કે મન છે વિચાર્યા વગર રહી નહીં શકે. હવે મનને વિચારવું જ છે, વિચાર્યા વગર રહેવાનું જ નથી. તો ક્યારેક એવા સારા વિચારોનો ખજાનો જો આપણને મળી જાય કે જેની ઉપર મન વિચાર્યા કરે, એટલે વિચારવાનું પણ કામ ચાલે, સાથે સાથે ફાયદો પણ થઈ જાય. બસ આવા જ ગ્રંથો આપણી પાસે હજારો પડેલા છે જીન શાસનના ખજાનાની અંદરમાં. એવા એક ગ્રંથ ઉપર આપણે વિચારણા કરી રહેલા છીએ કે જેના દ્વારા આપણને રોજ એક અનુપમ વિચાર, સુંદર વિચાર, નવો વિચાર, સારો વિચાર, બહુ સારી વાત આપણને જેના દ્વારા રોજ જાણવા માટે મળે છે. 54મા નંબરના સૂત્ર ઉપર આપણે પહોંચેલા છીએ, જેની વાત આપણે ગઈકાલથી શરૂ કરેલી હતી કે નિત્યમ અર્થ્યમાનાત, રોજ માગનારી વ્યક્તિ પાસેથી કઈ વ્યક્તિ કંટારે નહીં. અરે માં હોય ને તો માં જેવી માં પણ કંટારી જાય દીકરાથી. જો દીકરો રોજ 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 કંઈનું કંઈ માગ્યા જ કરતો હોય, દીકરો માની પાસે માગે એ વાત બરોબર છે, પણ પછી જાતે કશું જ ન કરે, દર વખતે માગ્યા જ કરે તો માં પણ કંટારી જાય. બેટા મોટો થયો, જાતે લઈ લો, જાતે કરી લો, જાતે શોધી લો. એવી રીતે પરિવારની વ્યક્તિ હોય કે સમાજની વ્યક્તિ હોય કે ચાહે અધિષ્ઠાયક દેવતા હોય, તમે અધિષ્ઠાયક દેવતાની પાસે જાઓ. હવે ઘણા લોકો મહુડીની અંદરમાં જાય, ઘણા લોકો નાકોડાની અંદરમાં જાય, ઘણા લોકો પાબલની અંદરમાં માણી ભદ્રજી યક્ષરાજ પાસે જાય. એવી રીતે નાકોડાની અંદરમાં નાકોડા ભૈરવ બાબાજી છે. એવી રીતે મહુડીની અંદરમાં જાઓ, ઘંટાકરના મહાવીરજી છે. આવા જેટલા પણ અધિષ્ઠાયક દેવી દેવતાઓ છે, પદ્માવતીજી છે, ચક્કેશ્વરીજી છે, અને ખબર પડે કે આ જગ્યાની અંદરમાં આ પ્રભાવી દેવી દેવતા છે અને જઈને માગ્યા જ કરવાનું હોય. હું તો કહું છું જઈને ખાલી ઉભા રહી જાઓ અને એવા ઉત્તમ તત્વોને કહી દો કે હું માગીશ તો કેટલું માગવાનું, માગીને હું કેટલું માગી શકવાનો હતો. એના કરતાં આપ જ્ઞાની છો, અમારા કરતાં સમજદાર છો, અનુભવી છો, મારા માટે જે યોગ્ય હોય બસ એટલું મને આપી દેજો. એક નાનકડી કથા બહુ વખત પહેલા સાંભળેલી અને વાંચેલી હતી કે મમ્મી સાથે બાબો રસ્તામાંથી પસાર થતો હતો અને એમાં કોઈ રિશ્તેદારની દુકાન આવી અને એની દુકાન હતી ચોકલેટ, કેડબરી, ગોરીની દુકાન હતી, પીપરમીટની દુકાન. અને જેવા બેનને જોયા એટલે દૂરનો કચીન ભાઈ થાય એટલે એના દીકરાને જોયા એટલે બોલાવ્યો, બેટા આ બાજુ આવ. એટલે મમ્મીની સાથે દુકાનની અંદરમાં ગયો અને પોતાની કજીન બેન દીકરા સાથે આવેલી હતી. એટલે દીકરાને કીધું, બેટા આમાંથી તને જેટલી પણ ફાવે એટલી તારે ચોકલેટ લઈ લેવાની છૂટ, લઈ લે તારી જાતે. ડબ્બો ખોલીને એને આપી દીધો. છોકરાએ હાથ લાંબો ન કર્યો, ન લીધો. અંકલે વારંવાર કીધું, બેટા લઈ લો, અમે તમને આપીએ છીએ, કોઈ સંકોચ નહીં રાખો, તને ફાવે એટલી લઈ લે. દીકરાએ હાથ જ લાંબો ન કર્યો. માએ ઈશારો કર્યો, માએ કીધું. છેલ્લે માએ એને ચૂંટણી ખણી કે બેટા લે, અંકલ કહેતે લે, છતાં લેવા તૈયાર નહીં. છેવટે માએ એને બહુ ધમકાવ્યો. તારે અંકલે કીધું કે બેન રહેવા દે, શરમ આવતી હશે, હું જ આપી દઉં છું. એટલે અંકલે શું કર્યું, ડબ્બાની અંદરમાં હાથ નાખ્યો અને મુઠ્ઠો ભરીને ગોરી એ બાળકના બંને ખિસ્સાની અંદરમાં મૂકી દીધી. અને આ બાજુ મા અને દીકરો આગળ ચાલ્યા. જેવા આગળ ચાલ્યા, દુકાન થોડીક દૂર થઈ ગઈ એટલે માએ જોશથી થપ્પડ મારી દીધી છોકરાને. આટલી અક્કલ ન પડે, જ્યારે અંકલ આટલું કહેતા હોય, વગર પૈસે જ્યારે ચોકલેટ્સ આપવા તૈયાર થતા હોય, માગેલી તને આપવા તૈયાર થતા હોય, છતાં પણ તને લેવાની ખબર ન પડે. અને એ વખતે છોકરો હસે છે
માં કે બેટા મારું છું છતાં પણ તને હસવું આવે છે? માં તું મારી વાત જ નથી સમજી શકતી. તો બોલ શું વાત મને ખબર ના પડી? તારે દીકરો હસતા હસતા કહે છે કે માં, અગર અંકલે મને કીધું કે બેટા આમાંથી જોઈએ એટલી ચોકલેટ લઈ લે, અને મેં મારો નાનકડો હાથ એ બરણીમાં નાખ્યો હોત કે એ જગ્યામાં નાખ્યો હોત તો મારા હાથમાં કેટલી ચોકલેટ આવવાની, આવીને કેટલી આવવાની. પણ જો માં, આ અંકલે 2 મુઠ્ઠા પોતાના ભર્યા, કેટલી બધી ચોકલેટ આવી. મારું ખિસ્સું આખું નાખું ભરાઈ ગયું, નીચેનું ભરાઈ ગયું, 2 શર્ટના ખિસ્સા ભરાઈ ગયા. માં, આટલી બધી ચોકલેટ તો મને મળવાની હતી નહીં. હું જાતે લેવા ગયો હોત તો ઓછી મળત, અંકલે આપી તો મને વધુ મળી ગઈ. તમને કહું, આ કથા પછી જે ભાવાર્થ લખેલો હતો ને, સલામ કરવાનું મન થયું. પછી એને લખ્યું છે કે ભગવાન પાસે જાતે માગવા જશો, જાતે ડિસાઈડ કરશો કે પ્રભુ મને આ ચીજ આપી દો, તો કદાચ આપણી માગશું એટલું જ આપણને હેસિયત પ્રમાણે મળવાનું. પણ જ્યારે સર્વશક્તિમાન ઈશ્વર અથવા તો પુણ્યશાળી પ્રભાવવંતા અધિષ્ઠાયક દેવતાઓ જ્યારે સામેથી આપશે ત્યારે એટલું બધું મળવાનું, સેમ નાનકડા બાળકની જેમ. બાળકે જાતે લીધી હોત તો ચોકલેટ 5, 7, 10, 12 આવત. પણ અંકલે જ્યારે 2 હાથના મુઠ્ઠા ભરીને આપ્યું તો 25, 30 ચોકલેટ આવી ગઈ. એવી રીતે આપણે જાતે માગવા જશું તો આપણને ઓછું મળવાનું. પણ સર્વશક્તિમાન ઈશ્વર જ્યારે આપણને આપવા માટે બેસશે ત્યારે એટલું બધું આપશે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો ભગવાનની પાસે જવાનું, પરમાત્માને જય વિદાયની તેર પ્રાર્થના કરવાની કે પ્રભુ આમાંથી મારા માટે જે યોગ્ય હોય મને આપી દો. એટલે આપણે ગઈકાલે વાત કરેલી કે 4 બાબત વિચારવી છે. હવે જ્યારે માગવું જ છે, માગવું જ પડે છે, તો વારંવાર તો નથી માગવાનું. અને વારંવાર માગો તો માણસ કંટાળી જાય, ભલો માણસ કંટાળી જાય. અહીંયા શબ્દ મૂક્યો છે ને, કો નામ ન ઉદ્વિજે. કયો માણસ ન કંટાળે? કયા માણસને કંટાળો ન આવે? ખબર છે ને, અર્જુન અને દુર્યોધન શ્રી કૃષ્ણ ભગવાન પાસે જ્યારે માગવા ગયા, આ એક રામાયણની સરસ મજાની કથા આવે છે, મહાભારતની કથા આવે છે કે મહાભારતનું જ્યારે યુદ્ધ શરૂ થવાનું હતું, હવે યુદ્ધ નક્કી થઈ ગયું, ફાઇનલ થઈ ગયું કે યુદ્ધ થવાનું જ છે. અને એ વખતે અર્જુનને પણ લાગ્યું કે હવે મારે ભગવાન પાસે જવું તો પડશે સહાય માગવા માટે, અને દુર્યોધનને પણ થયું કે મારે પણ જવું પડશે. એટલે અર્જુન ને દુર્યોધન બંને નીકળ્યા. દુર્યોધને કીધું કે જો મારા કરતા અર્જુન વહેલો પહોંચી જશે તો ભગવાન પાસે એવું માગી લેશે કે હું તો રહી જવાનું. એટલે એવો ભાગ્યો, એવો દોડ્યો, ટૂંકા રસ્તે એવો નીકળી ગયો. અને ગયા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન સૂતા હતા, સૈયા ઉપર સૂતેલા હતા. તો બરોબર શ્રી કૃષ્ણ ભગવાનના પગ ઉપર જઈને ઉભો રહી ગયો, બરોબર પગ ઉપર, પગની સાઈડ. જેવો પગની સાઈડ જઈને ઉભો રહી ગયો એટલે મિચ્છામી દુક્કડમ, દુર્યોધન જેવો પહોંચ્યો ને તે સૌથી પહેલો માથાની જગ્યાએ પહોંચી ગયો, જ્યાં ભગવાનનું મસ્તક હતું ત્યાં. આમ પણ અભિમાની માણસોને પગમાં રહેવું ગમે નહીં. એ બરોબર મસ્તકની જગ્યાએ ઉભો રહી ગયો કે જેવા ઊભા થશે, બેસશે એટલે પહેલી નજર એમની મારી ઉપર પડવાની. અને આ બાજુ અર્જુનને પણ જવાનું મન થયું, અર્જુન પહોંચ્યો. અને દુર્યોધનને ખબર પડી કે અર્જુન આવ્યો છે, પણ દુર્યોધન ખુશ છે કે હાસ, કઈ વાંધો નહીં આવે, પહેલા હું આવી ગયો છું ને એટલે પહેલો નંબર તો મારો જ લાગવાનો, હું પહેલો આવ્યો છું. અને અર્જુને જોયું કે પરમાત્માના પગના ચરણની જગ્યા ખાલી છે, અને અર્જુન ત્યાં જઈને ઉભો રહી ગયો. દુર્યોધન મનમાં મલકાય છે, મૂરખ છે, મોડો આવ્યો, પગની પાસે જઈને ઉભો રહી ગયો. અને આમ પણ વહેલો હું આવ્યો છું, પહેલો હું આવ્યો છું, એટલે પહેલો વારો મારો આવવાનો. અને થોડો સમય થયો, શ્રી કૃષ્ણની જાગવાનો સમય થઈ ગયો એટલે જાગ્યા. અને જેવા જાગ્યા ને એટલે પથારીમાં બેઠા, પથારીમાં સૂતા સૂતા જ આંખ ખોલી. જેવી આંખ ખોલી એટલે સીધો સામે અર્જુન દેખાયો. ઓ અર્જુન, કબ આયા તું? બસ प्रभु, थोड़ा समय हुआ, आपके चरणों की सेवा के लिए उपस्थित हुआ हूं. ओहो अर्जुन, माग बोल, मागी ले, આપી દેવા તૈયાર છું. મારો નિયમ છે કે જે વ્યક્તિ પહેલી મને દેખાય એ માગે વસ્તુ મારે આપી દેવાની છે. અને આ બાજુ અર્જુન હજી કંઈક માગે એની પેલા દુર્યોધન ગભરાયો. આયલા આ અર્જુન એવું માગી લેશે કે હું રહી જવાનો છું. એટલે અર્જુન કાંઈક બોલે એ પહેલા કે ભગવાન પહેલા હું આવેલો, અહીંયા જો મારી તરફ, હું ઉભો છું તમારા મસ્તક તરફ, પ્રભુ પહેલા હું આવ્યો છું, મને પહેલો અધિકાર મળવો જોઈએ. અને ભગવાને બેસીને જોયું, ઓહો દુર્યોધન, તમે પણ આવેલા છો. ભગવાન પહેલો હું આવ્યો છું અર્જુન કરતા, એટલે પહેલો માગવાનો અધિકાર મારો.
પહેલો મને મળવું જોઈએ ભગવાન, મારો પહેલો અધિકાર છે, હું પહેલા આવ્યો છું. ભગવાન ચલો કે તું માગીને ભાઈ. અર્જુનને તો કોઈ ચિંતા હતી નહીં અને દુર્યોધનને થયું કે હાશ હવે માગવાનો હજુ જો આ છે ને ઘણી વાર માગતા નથી આવડતું, એના કારણે પણ આપણે બહુ મોટું જીવનમાં લાભ અને તક અને અવસર જીવનમાં ગુમાવતા હોઈએ છીએ. આપનારા તીર્થંકર હોય, સર્વશક્તિમાન હોય, પરમાત્મા હોય, ઈશ્વર હોય, સર્વશક્તિથી યુક્ત એવા ઈશ્વરીય તત્વ પાસે જ્યારે માગવા જવું છે ત્યારે માગવાની પણ ચીજ એવી માગવી કે ફરીવાર જીવનમાં ક્યારે માગવાનું રહે જ નહીં. અને દુર્યોધને માગીને કીધું, પહેલો ધડાકો કર્યો, પ્રભુ યુદ્ધમાં આપ તો શસ્ત્ર પકડવાના નથી, તો આપની આખી સેના 18 અક્ષોહિણી સેના મારા પક્ષની અંદરમાં રહીને લડે. આપની સેના માગવા માટે આવ્યો છું અને આ સેના મને આપો. અને ક્ષણનો વિચાર કર્યા વગર ભગવાને કહી દીધું કે ઠીક છે, પહેલી વ્યક્તિ જે માગે મારે એને આપી દેવાની. જ્યાં તને સેના આપી દીધી. હવે દુર્યોધન વિચાર કરે કે હવે આ અર્જુન શું માગશે. અર્જુનને પસ્તાવો થતો હશે, પહેલા હું આવ્યો હતો, હવે જીત મારી જ છે. શ્રી કૃષ્ણની સેના મને મળી ગઈ, 18 અક્ષોહિણી સેના મને મળી ગઈ, હવે પૂછવાની વાત હોય. અને ભગવાને કીધું, અર્જુન માગ, શું તારી ઈચ્છા છે. અને એ સમયમાં મનની અંદરમાં અર્જુન ખુશ થાય છે કે હાશ, દુર્યોધનને માગતા ન આવડ્યું, અગર આ માગી લીધું હોત તો યુદ્ધની અંદરમાં હારી જવાનો હતો. આ બાજુ દુર્યોધનને એમ થાય છે કે અર્જુન રહી ગયો, માગવા જેવી વસ્તુ તો મેં પહેલા માગી લીધી. હવે દુર્યોધન થાય, જોયું તો ખરો શું માગે છે, આ શું માગશે. ભગવાન તો શસ્ત્ર ઉઠાવવાના છે નહીં, નિશસ્ત્ર રહેવાના છે. એમને તો યુદ્ધમાં નિયમ લઈ લીધો છે કે હું આ યુદ્ધમાં શસ્ત્ર ઉઠાવીશ નહીં. હવે શસ્ત્ર વગરના શ્રી કૃષ્ણ શું કરવાના, શું કામ લાગવાના. અને ઘડી પલનો વિચાર કર્યા વગર શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં માથું ટેકવી, મસ્તક ઊંચું કરી, હાથ જોડી અને અર્જુને વિનંતી કરી કે પ્રભુ, સમગ્ર યુદ્ધની અંદરમાં આપ મારા રથના સારથી બનો, સદૈવ મને સાનિધ્ય આપો, બસ આવું હું ચાહું છું. અને દુર્યોધનના મોઢામાંથી હાસ્ય પેદા થઈ ગયું. ઓહો અર્જુન, આ માગ્યું, આ માગીને માગ્યું. ભગવાન તો નિશસ્ત્ર છે, શું કરવાના હતા. પણ અર્જુનને ખબર હતી મેં જે માગ્યું છે એ માગવાની અક્કલ દુર્યોધન પાસે નથી. અને એ જ સમયની અંદરમાં શ્રી કૃષ્ણ ભગવાન સમજી ગયા કે યુદ્ધમાં વિજય કોનો થવાનો છે. અને ઇતિહાસ કહે છે કે 18 અક્ષોહિણી સેના શ્રી કૃષ્ણ ભગવાનની કાબેલ સેના, હોશિયાર સેના દુર્યોધનના પક્ષમાં હતી, છતાં પણ દુર્યોધન હાર્યો અને નિશસ્ત્ર એવા ભગવાનની સહાય પ્રાપ્ત કરી અને અર્જુન જીતી ગયો છે. તમને ખબર છે શું થયું. ભગવાન પાસેથી માગવા કરતા ભગવાનને જ માગી લેવાના. પ્રભુ આપ જ મને મળો ને. અને ભગવાન મળ્યા એટલે બધું જ આવી ગયું. તુમહી નજીક નજીક હે સબહી, રિદ્ધિ અનંત અપારા. જ્યારે પણ દેરાસરમાં જાઓ, હા સંસારી તકલીફ આવી, વિઘ્ન આવ્યા, મુશ્કેલી આવી, આફત આવ્યા, અંતરાય આવ્યા, અડચણ આવી, જીવનની અંદરમાં બહુ મોટી એવી કંઈક વિઘ્ન વગેરે આવી ગયું, તો પ્રભુ પાસે જ માગવાનું, બીજાની પાસે નહીં જ માગવાનું. અને કોઈ તમને એમ કે ભગવાનની પાસે તો ન મંગાય, સંસારી ન મંગાય, તો એને કહેવાનું ઈષ્ટ પર સિદ્ધિનો મને મતલબ સમજાવી આપો. હોમ મમમ તુહ ભાવો ભૈવમ ઈષ્ઠ ફલ સિદ્ધિ. આનો મતલબ શું. લલિત વિસ્તરામાં પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ સ્પષ્ટ લખ્યું છે, ઈષ્ટફળ સિદ્ધિ એટલે તે વ્યક્તિને જીવનમાં તે વસ્તુનો જે ઉણપ છે, અંતરાય છે, અભાવ છે, એ ભગવાન પાસેથી માગી લેવાનું. પરંતુ આપણા પક્ષે આપણી વાત એ છે કે જરૂર પડે ત્યારે ભગવાન પાસે માગવાનું, પણ વારે તહેવારે શું માગવાનું. રોજ થોડું માગવાનું હોય. આજે પૈસા આપો ને, કાલે ગાડી આપો ને, બંગલા આપો ને, પરિવાર આપો ને, ધન આપો ને, કપડાં આપો ને, ઇજ્જત આપો ને, રોજ થોડું માગ્યા કરવાનું. અરે ભગવાનને કહેવાનું, ભગવાન આપ જ મળી જાઓ ને, આપ જ મારા બની જાઓ, પછી મારે બીજા કોઈની પણ જરૂર નહીં પડી શકે. એના કરતાં ભગવાન પાસે ક્યારે માગવાનું, જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન પાસે માગવાનું. કેટલું માગવાનું. ભગવાનને કહેવાનું, ભગવાન મને જેટલી જરૂરિયાત લાગે, મારા નસીબમાં જેટલું હોય અને હું જેટલું પચાવી શકતો હોઉં, હજમ કરતો હોઉં, પ્રભુ એટલું જ મને આપજો. આનાથી વધારે પ્લીઝ પરમાત્મા મને નહીં આપજો. પછી કેવી રીતે માગવાનું. તો પરમાત્માની પાસે દાસ બનીને માગવાનું, શરણાગત બનીને માગવાનું, શેઠ બનીને નહીં, ભગવાનના માલિક બનીને નહીં. આ અંગેનું તમને એક નાનકડું દ્રષ્ટાંત બતાવી આપું. બહુ સરસ મજાની કથા વાંચેલી. રાજા
પોતાના મહેલના ઝરૂખામાં બેઠેલો છે. નગરચર્યાને જોવે છે, નગરના લોકોને જતા આવતા જોવે છે. મહેલની અંદરમાં બેઠેલો રાજા, અને દૂર નજર ગઈ કે રાજમહેલનું જે છેલ્લો થાંભલો છે, રાજમહેલના બહારનો ભાગનો થાંભલો, એ ખંભે કે પાસ એક ગરીબ આદમી શું કરે છે તો કે પોતાની પીઠ ખંજારવા માટે થાંભલાની સાથે પોતાની પીઠને ખણે છે, આમ ઘસે છે પોતાની પીઠને. રાજાએ જોયું કે સોનાનો થાંભલો છે અને સોનાની થાંભલાની સાથે આ ગરીબ માણસ પોતાની પીઠ ઘસવાનું કામ કરે છે. એટલે થાંભલાની સાથે પોતાની પીઠને ઘસે છે, આમ ઉપર નીચે થાય, આગળ પાછળ થાય, એટલે આમ ખણવાનું થઈ જાય. અને રાજાએ જોયું કેટલો બધો ગરીબ માણસ છે, કેટલો બધો દુઃખી માણસ છે કે જેની પાસે હાથ પણ નથી, તો બચારો ખણે કેવી રીતે, ખાજ કેવી રીતે પૂરી કરે, એને આ સોનાના થાંભલા સાથે ખણવું પડે છે. આટલો બધો ગરીબ માણસ. પોતાના માણસોને ઓર્ડર કર્યો, જાઓ આ માણસને મળો, 10,000 સોનામાં રોકડા આપી દો, એક સારું ઘર આપી દો, સારા કપડાં આપી દો, અને કહેજો રાજા તરફથી તને આ બધી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે. ગરીબ તો ખુશ થઈ ગયો, લઈને ગયો પોતાના એરિયામાં. અને ગરીબોના એરિયામાં જ્યારે ગયો ત્યારે સુંદર સુઘડ કપડાં, ઘર ખાલી કરે છે. હું તો જઉં છું નવા રહેવા ઘરમાં, રાજાએ મને ઘર આપ્યું છે અને આટલી બધી 10,000 સોનામોર આપી છે. હવે જિંદગીભર મારે ચોરી બોરી કરવાની કોઈ જરૂરિયાત નહીં, હું હવે તમારી વસ્તીમાંથી નીકળી જાઉં છું. બીજા ચોરોને થયું કે કેવી રીતે ભાઈ, રાજાએ તને કેવી રીતે આપ્યું, આટલો બધો પ્રસન્ન કેમ થઈ ગયો? જો ભાઈ મને કાંઈ ખબર નથી, હું તો રાજાના મહેલ તરફ જતો હતો, મને ખણજ આવી, રાજાના મહેલના સોનાના થાંભલા સાથે મારી પીઠ ખંજવાળતો હતો. રાજાએ આ જોયું અને મને આપી દીધું. ઓલા ગરીબોને એમ થયું કે ભિખારીઓને કે રાજાના થાંભલાની પાસે જઈને આપણે પીઠ ખણીએ તો આપણને પણ મળશે. બીજા દિવસે 2 ગરીબો આવી ગયા અને પોતાની પીઠને આમ ખણવા માંડ્યા, થાંભલાની સાથે ઘસવા માંડ્યા. અને રાજાએ આ જોયું અને જઈને કીધું ઓલા લોકોને લઈ આવો મારી સામે, બંને જણાને 20-20 ચાબુક મારો, હંટર ફડકારો. ઓલા લોકોને પકડીને લઈ આવ્યા. ઓલા કે સાહેબ હંટરનો માર ખાઈ લઈશું, પણ પહેલા એક ખુલાસો કરો ને, અમારો જાતિભાઈ ગઈકાલે આવી રીતે કરવા માટે આવ્યો, આપે એને પૈસા આપ્યા, અને અમે આવું કરવા આવ્યા તો અમને હંટરનો માર કેમ? રાજાએ જવાબ આપ્યો છે એની પાસે હાથ નતા, માટે એને થાંભલાની સાથે ખણવું પડતું હતું. તમારી પાસે તો 2 હાથ છે અને કદાચ તમારો હાથ પહોંચી શકતો ન હોય તો તમે એકબીજાને ખણી શકતા હતા. તમે કહી શકતા હતા ભાઈ જરા અહીંયા ખણવાડે આપને, અહીં ખંજવારી આપને, यहाँ ખાજ લેને, બહુ ખાજ આતી હે. તમે એકબીજા શું કરવાના હતા? અમારા થાંભલાનો આવો ઉપયોગ કરવાનો, મારો એ લોકોને રવાના કરો. મોરલ ઓફ ધ સ્ટોરી, તમે પ્રભુની પાસે નિસહાય બનીને, અશરણ બનીને, બિલકુલ પરમાત્માની પાસે અસહાયક ભાવ લઈને, પ્રભુ મારું તમારા સિવાય કોઈ જ નથી આ જગતની અંદરમાં, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. પહેલા શબ્દ શું મૂક્યો? મારું કોઈ નથી, અને પછી પ્રભુ આપ મારા શરણ છો. શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આશરો કાચો. પ્રભુ કોની પાસે માગું? બધા જ આ દુનિયાની અંદરમાં અધૂરા છે, અપૂર્ણ છે, એકલા છે, દુઃખી છે, ત્રસ્ત છે. પ્રભુ જેની પાસે માગવા દઉં છું બધા જ દુઃખી છે. પ્રભુ આપની પાસે માગું છું. બસ પ્રભુ આપ સર્વશક્તિમાન છો, મારે આપના સિવાય કોઈની પાસે નથી માગવું. મારા જીવનમાં જે યોગ્ય લાગે, કરવા જેવું લાગે, અને હું જેના માટે યોગ્ય હોઉં, લાયક હોઉં, જેટલા માટે યોગ્ય હોઉં, બસ પ્રભુ મને એટલું આપી દેજો. પ્રભુ મને આટલી જીવનમાં જરૂરિયાત છે, બસ આટલી ફાઇલ ભગવાનની પાસે મૂકી દો. 100% કહું છું કે આજે નહીં તો કાલે ભગવાન પાસેથી આ તમારી ફાઇલ મંજૂર થયા વગર રહેશે જ નહીં, થશે જ. આ એટલા માટે બતાવું છું કે નિત્યમ અર્થ્યમાનાત કો નામ ન ઉદ્વી જતે. તો સંસારમાં બધાની પાસે માગવા જશો, લોકો કંટાળી જવાના, કાઢી મૂકવાના, કહેશે યાર હું કાયમ માટે માગ્યા કરવા આવે છે, હર બાર માગણો થઈને આવી જાય છે, ચાલ ફૂટ દર વખતે માગ્યા કરે છે. ભગવાન ક્યારે પણ નહીં કહે. અને બીજી વાત, બહુ બધી ભગવાન પાસે કરવા જેવી પ્રાર્થના છે, બહુ બધી પ્રાર્થનાઓ છે, પણ એમાંથી એક પ્રાર્થના એટલી અદ્ભુત છે, મેં એક પુસ્તકમાં વાંચેલી હતી, એટલી અદ્ભુત ગમી ગઈ. એ વ્યક્તિએ ભગવાનને એક જ કીધું છે કે પરમાત્મા મને જીવનમાં બીજું કાંઈ નહીં, બસ આપની પાસેથી આટલું જ માગું છું, મને ગલત નિમિત્તથી બચાવજો, અને પ્રભુ મને ગલત નિર્ણયથી બચાવજો. ગલત નિમિત્ત અને ગલત નિર્ણય,
આ બે વસ્તુ જીવનની આખી બાજી બદલી નાખે છે. એક જીવનમાં ગલત નિમિત્ત આવી ગયું, ખોટું નિમિત્ત આવી ગયું, પ્રલોભનમાં તણાઈ ગયા, એક નાનકડી ભૂલ થઈ ગઈ, એક વ્યક્તિના મોંમાં પડ્યા, કોઈ વસ્તુના મોંમાં પડ્યા, કોઈ લોભ કરવાનો ચાન્સ મળ્યો અને લોભ કરી નાખ્યો, કરતા તો કરી ગયો, સરકારી નિયમો નિર્ણય મૂકી દીધા અને પછી જે રેડ પડી સીબીઆઈની અને ઈડીની જે રેડ પડી અને જેટલું હતું એટલું બધું ખતમ થઈ ગયું. એના કરતાં આ નિમિત્તમાં ફસાયો જ ન હોતો. બસ એવું એક લાલચ જાગી ગઈ, કોઈને ખબર નહીં પડે કોણ જોવા માટે આવવાનું છે, કોને ખ્યાલ આવવાનો છે, અને એક ગલત નિમિત્ત આવ્યું અને એમાં એ માણસે એક કાર્ય કરી લીધું. એટલે વિનંતી કરનારાએ ભગવાનની પાસે વિનંતી કરી છે, અદ્ભુત વિનંતી છે. ભગવાનને એક જ કહેવાનું, પરમાત્મા બસ આપને કરબદ્ધ વિનંતી કરું છું, મને ગલત નિમિત્તથી બચાવજો અને પ્રભુ મને ગલત નિર્ણયથી બચાવજો. ગલત નિમિત્ત એટલે જે મારા માટે નુકસાનકારી છે એવી વસ્તુ તરફ મને જો એટ્રેક્શન થઈ ગયું હોય તો પ્રભુ મને એનાથી બચાવજો. પ્રભુ મારામાં તો અક્કલ નથી, હું તો ફીસલી પડું એમ છું. પ્રભુ હું તો સામાન્ય માણસ છું, છદમસ્ત છું, રાગ દેશથી વિષય કસાઈ વાસનાઓથી ભરેલો છું. પ્રભુ ખોટું નિમિત્ત આવી જશે અને કદાચ જીવનમાં ગબડી પડીશ. યુવાન કન્યા હોય, યુવા પુરુષ હોય, યુવા છોકરો હોય, એને ભગવાનને કહેવાનું, પરમાત્મા કોલેજમાં ભણું છું, હેન્ડસમ છું, બ્યુટીફુલ છું, ભણેલો છું, બહુ બધા નિમિત્તો મારી પાસે આવે છે. પ્રભુ બસ કોઈ ગલત નિમિત્તની અંદરમાં સપડાઈ ન જાઉં. પ્રભુ એનાથી મને બચાવજે. ગલત નિમિત્તના કારણે એવા લોકો ફસાઈ ગયા છે કે હજી જીવનમાંથી ઊંચે જ નથી આવ્યા. એટલે ગલત નિમિત્તથી બચાવજો અને બીજા નંબરમાં ગલત નિર્ણયથી બચાવજો. જીવનમાં એક ખોટો નિર્ણય જીવનમાં પારાવાર નુકસાન કરી દે છે. ચંડ કૌશિકના આત્માએ એક નિર્ણય કર્યો ને કે સાધુને મારીશ એટલે ઠેકાણે આવી જશે. બસ આ એક નિર્ણય કરી લીધો, પોતાની જાતે બધું વિચારી લીધું અને કરવાની અંદરમાં ગયા. એમાં તિર્યન ગતિની અંદરમાં ચાલી ગયા. તપસ્વી પણી હતા, બધું જીવનમાંથી ચાલી ગયું. અને વર્તમાન સમયમાં ખોટા નિર્ણયો એટલા બધા લેવાય છે, એટલા બધા ખોટા નિર્ણયો લેવાય છે કે એને ભરપાઈ કરતા કરતા નવ નેજે પાણી ઉતરી જાય. કેટલી યુવા કન્યાઓ ખોટા નિર્ણય એટલે ડિસિઝન, રોંગ ડિસિઝન જીવનની અંદરમાં લેવાઈ જાય છે. એક ધંધા માટે, એક બિઝનેસની અંદરમાં, એક વ્યાપારની અંદરમાં, એક જીવનની અંદરમાં, એક સારો સંબંધ બાંધવાના હોય ત્યાં આગળ. હવે સારો છોકરો આવ્યો હોય અથવા તો યુવતી અથવા તો યુવક માટે સારી કન્યાની વાત આવેલી હોય અને એવા સમયની અંદરમાં એક ખોટો નિર્ણય કરી નાખ્યો, નહીં મારે લગ્ન હમણાં કરવા જ નથી અથવા તો મારે કરવા જ નથી, હું પછી વિચારીશ, પછી કરીશ. સારા ઘરના પરિવારોના માગા આવતા હતા અને એ વખતે ખોટા નિર્ણયના કારણે ન કર્યા અને પાછળથી એવા ફસાઈ ગયા. ધર્મના ક્ષેત્રમાં પણ આવો થાય છે. સામે એવો અવસર આવ્યો, સારા ગુરુ મળ્યા, પોતે યુવાન છે, અંદરમાં ભાવના પણ હતી કે જો સારા ગુરુ મળી જાય તો જિંદગી એમના ચરણોની અંદરમાં કુરબાન કરી દેવાની. અને ખરેખર મોકો પણ આવ્યો, ઉત્તમ ગુરુ ભગવંત મળી ગયા, સારા ગુરુ ભગવંત જીવનની અંદરમાં આવી ગયા. મોકો સારો હતો, ચલો ઝુકાવી દો, એમના ચરણોમાં જિંદગી કુરબાન કરી દો, આત્મકલ્યાણ થઈ જશે, સરસ મજાના તમે સમણ બની જશો, આવતીકાલે પ્રભાવક સમણ બની શકો એમ છો. પરંતુ એ સમયની અંદરમાં નિર્ણય ખોટો લઈ લીધો, હમણાં નહીં, પછી વિચારીશ, પછી કરીશ. બસ આ પછી કરીશ એ ચીજ એવી છે ને કે પછી ક્યારે વારો આવતો નથી અને તક જિંદગીની અંદરમાં એક જ વાર આવે છે, સમજી રાખ્યું. પછી જિંદગી પર પસ્તાવો કરવાનો. કેવી તક હતી, કેવો સરસ ચાન્સ હતો યાર, તારે કરી લીધું હોત તો આજે આ સંસારની ઝંઝારમાં તો ન રહ્યો હોત. આજે એવા લોકો મળે છે કે સાહેબ એ સમયમાં અમને પણ યોગ્ય ગુરુ ભગવાન મળ્યા હતા. ગુરુ ભગવાન કહેતા પણ હતા કે આવી જાઓ, પણ સાહેબ એ વખતે હિંમત ન થઈ અને પાછળ પડી ગયા અથવા તો એક ખોટો નિર્ણય લેવાઈ ગયો અને નિર્ણયના કારણે જિંદગી આખી યુટર્ન મારી ગઈ અને આજે એવા ફસાઈને પડેલા છે કે નથી આગળ જવાતું કે નથી પાછળ જવાતું અને બરોબર વચને આ ગાડી આવીને ફસાઈ ગઈ છે. બસ એટલે ભગવાનને કહેવાનું, પરમાત્મા બાકી બધું મને જીવનમાં આપો કે ના આપો, બસ પ્રભુ મારી આ વિનંતી છે. અને આવી વિનંતીથી ભગવાન ક્યારે કંટાળે પણ નહીં, ઉલટાનું ભગવાનને આવી વિનંતી સાંભળવી ગમે કે પ્રભુ મને ગલત નિમિત્તથી બચાવો અને પ્રભુ મને ગલત નિર્ણયથી બચાવો. ખોટું ડિસિઝન, રોંગ ડિસિઝન, એક જીવનના બાબતમાં રોંગ ડિસિઝન લેવાઈ ગયું અને આખી જિંદગી હેરાન થયા કરવાનું. સવારના પોરમાં ઘણા શર્ટ પહેરે ને તો ઉતાવળમાં સૌથી ઉપરનું બટન ખોટા ઘાજમાં આવી જાય
એટલે નીચેના બધા ખોટા 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 જ આવવાના. પછી ઇન્સર્ટ કરવા જાય ત્યારે ખબર પડે કે આ તો શર્ટ ઊંચું નીચું થઈ ગયું છે. પછી વારા પછી બધા જૂના ખોલવાના, વળી પાછા નવા લગાડવાના. એના કરતાં પહેલેથી નિર્ણય ખોટો ન કર્યો હતો, ખોટો નિર્ણય લેવાઈ ગયો એટલે કેટલાય વર્ષો નીકળી ગયા અને પછી ખબર પડી એટલે વળી પાછા બધા વર્ષો દૂરધાણી થવાના, વળી પાછું એકડેકથી શરૂ કરવાનું અને વળી પાછી જિંદગી આગળ કરવાની. એટલામાં તો કેટલાય લોકો ક્યાં ને ક્યાં નીકળી જવાના અને આપણે ઘણીવાર જીવનમાં આવા પાછળ પડી જઈએ છીએ. આ ગલત નિર્ણય. હું તો આમ નહીં કરું, મને તો આમ નહીં ફાવે, હું તો આવું ક્યારેય કરતો નથી, મને તો આવું ફાવતું જ નથી. અરે આ મોકો છે, ચાન્સ છે, અવસર છે, લઈ લો નિર્ણય. રોંગ નિર્ણય છોડી અને રાઈટ નિર્ણયની અંદરમાં આવી જાઓ. સાચો નિર્ણય જીવનમાં કરી લો, રાઈટ ડિસિઝન જીવનની અંદરમાં લઈ લો. જોજો બેડો પાર થઈ જવાનો. વર્ષિતપ કરવાનો મોકો આવ્યો હોય, પોતાના સંગમાં વર્ષિતપ થતા હોય અને એવા સમયની અંદરમાં હું જ્યાં જ્યાં વર્ષિતપ કરાવું છું ને ઘણા સંઘોની અંદરમાં, એના પારણા વખતે લોકો ખોરામાં માથું મૂકીને હિપકે હિપકે રડતા જોયા છે. આખો કપડો અને ચોરપટ્ટો ભીનો કરી નાખે. હું પૂછું, આટલું બધું કેમ રડો છો? સાહેબ, આ બધા તપસ્વીઓને જોયા, નાનકડા દીકરાઓને, યુવા કપલોને, મોટી ઉંમરના વયોવૃદ્ધ વ્યક્તિઓને. નવસારીમાં તો એક જયંતિભાઈ નામના ભાઈ હતા, 100 વર્ષની ઉંમરના, 100 વર્ષ, અને એ લોકોને વર્ષિતપ કરતા જોયા. સાહેબ, એ વખતે કોઈ નિર્ણય થઈ ન શક્યો અને ખોટો નિર્ણય લેવાઈ ગયો કે અત્યારે વર્ષિતપ ન કરાય, કોરોનાનો સમય છે, અત્યારે તો એકચ્યુઅલી શરીરમાં ઇમ્યુનિટી વધારવાની હોય, આ બધું ખોટું કરે છે. સાહેબ, એવા ખોટા નિર્ણયમાં સપડાઈ ગયો અને આ બધાનો વર્ષિતપ રંગે ચંગે પરિપૂર્ણ થઈ ગયો. અરે એ લોકોને કોઈ તકલીફ નથી આવી અને હું રહી ગયો. હાઈલા, હવે ક્યારે જીવનમાં આવો ચાન્સ આવશે? કેવો સરસ મજાનો ચાન્સ. ન ઓફિસ જવાનું, ન છોકરાઓને સ્કૂલે જવાનું, ન સ્કૂલમાં લેવા મૂકવા માટે જવાનું, ન બિઝનેસની કોઈ જવાબદારી, અને ઉપરના સંઘમાં બેસના વગેરે થતા હતા. અને કોરોનાના સમયની અંદરમાં આમ પણ ઘરની અંદરમાં બિઝનેસ વગેરે બંધ હતા. તો કેટલો સરસ મજાનો મોકો હતો, કેવો ઉત્તમ ચાન્સ હતો. નવસારીના પારણા વખતે લોકો આમ હિપકે હિપકે ભરીને રડતા મેં જોયા છે. 2 હાથમાં મોઢું છુપાવીને રડે. કહું, ભાઈ, એ વખતે તમને ઘણું કીધેલું હતું, પણ સાહેબ બસ ગલત નિર્ણય થઈ ગયો. આપણે તો કરવો જ નથી, અત્યારે કરાય પણ નહીં, અત્યારે મારી કરવાની ભાવના નથી, પછી વિચારીશું. બસ આ પછી કરવાની અંદરમાં જીવનમાંથી હાથ ધોઈને બેઠા. આવું દીક્ષાની બાબતમાં થાય, આવું ધર્મની આરાધના બાબતમાં થાય, આવું કદાચ કોઈ ચડાવવાના પ્રસંગ માટે થાય. ચડાવો લેતા 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 મન થતું હતું અને પછી મનમાં નિર્ણય થઈ ગયો, જવાનો હવે લેવો જ નથી. સંગીતકાર પૂછે, ગુરુ ભગવાન પૂછે, બોલો એક ચાન્સ લેવો છે? હજી જાય છે ચડાવો? નહીં સાહેબ, હવે પાક્કી વાત, હવે જવા દો, લેવો જ નથી. અને ચડાવો જ્યારે અપાઈ જાય પછી એનો જ્યારે ઠાઠમાટ જોવે ને અને આંખમાંથી ચોધાર આંસુની ધાર પડતી જાય. હું વર્ષિતપ કરાવું છું જે સંઘમાં, શ્રેયાંશ કુમાર બનવાના લોકોના ભાવ બતાવું, એની મહત્તા અને મહિમા બતાવું, અને સાંભળીને જેટલા લોકો શ્રેયાંશ કુમાર બન્યા હોય અને પછી એ પારણા વખતનો ડબડબો, એ પારણા વખતે શ્રેયાંશ કુમારનું જે મહત્વ, શ્રેયાંશ કુમારની જે મુખ્ય ભૂમિકા, અને ઇક્ષુરસ બધાને વોરાવે અને બધા તપસ્વીઓને સૌ પ્રથમ પારણું જ્યારે આ શ્રેયાંશ કુમાર કરાવતા હોય, ઢોલ નગારા બજતા હોય, શંખ ગાજતા હોય, ઘંટનાદ થતા હોય, સંગીતની સુરાવલીઓ ચાલતી હોય, અને એ અદ્ભુત વાતાવરણમાં ઓલાને એમ થાય, અરે યાર, ઉપર ચડાવો તો બોલતો હતો, મારી પત્ની શ્રેયાંશ કુમાર બની શકતી હતી, મારા પિતાજી બની શકતા હતા, ક્યાં ખોટા પૈસાના લોભમાં ફસાઈ ગયો અને આ જિંદગીમાં મોકો હાથમાંથી ચાલી ગયો. ગલત નિર્ણય અને ગલત નિમિત્ત, આ બેથી જીવનમાં જે બચે છે, માનો જીવનનો બેડો પાર છે. કોઈ જગ્યાએ એને તકલીફ નહીં પડે. બસ પરમાત્માની જ્યારે આ વાત નીકળી છે, નિત્યમ અર્થ્યમાનાત કો નામ ન ઉદ્વિજતે, હંમેશા માગવા વાળાથી કોણ નથી કંટાળતું. રોજ બરોજ માગવાનું, માગ્યા જ કરવાનું. તો એવા સમયમાં ભલભલો માણસ કંટાળી જાય. એટલા માટે માગવું છે તો ભગવાન પાસે જ માગવાનું, જરૂર હોય ત્યારે જ માગવાનું, જરૂરી હોય એટલું જ માગવાનું. અને બીજા નંબરમાં, જ્યારે પણ કંઈ માગવા જેવું નથી ત્યારે પ્રભુને આટલી વિનંતી રોજ કરતા રહેવાનું, પ્રભુ બસ આ નિર્ણય અને નિમિત્ત ખોટું મારા જીવનમાં ન આવી જાય. બસ પ્રભુ એટલી કૃપા કરજો. કોઈ ખોટું નિમિત્ત જીવનમાં આવી ગયું, હું તો લોભિયો માણસ છું, પ્રલોભની માણસ છું, ઢીલો પોચો માણસ છું, અને મારી જિંદગી આખી એમાં બરબાદ થઈ જવાની. પ્રભુ એવા ગલત નિમિત્તોને મારાથી દૂર જ રાખજો. પ્રભુ સત્વ નથી મારું કે હું બધાથી બચું,
પ્રભુ હકીકતમાં કહું છું કે સત્વ નથી મારું એનાથી બચી શકું, પણ પ્રભુ આપ જ એક કામ કરો ને, મને એનાથી દૂર રાખો અથવા તો એ નિમિત્તને મારાથી દૂર રાખો. બેમાંથી એક કામ કરો. કાં મને નિમિત્તથી કાયમ માટે દૂર કરી લો અથવા તો મારી નજીકમાં નિમિત્ત આવી જ ન શકે. પ્રભુ મને એવું કરી આપો. અને 10 વૈક આ પક્કી સૂત્રની અંદરમાં લખ્યું છે, સંકિલેશ કરંઠાણમ દુરવો પરિવજ્જય. ગઈકાલે 14 ગઈ અને એમાં પ્રતિક્રમણમાં અમે એ જ બોલ્યા કે સંકલેશ કરનારા સ્થાનોથી દૂર ચાલી જવાનું. બસ નિમિત્ત ખોટા આવી ગયા, સંકલેશ કરવો પડતો હોય, એનાથી દૂર ચાલી જવાની વાત છે. આ સૂત્ર મજાનું યાદ કરવા જેવું છે કે નિત્યમ અર્થ્યમાનાત કો નામ ન ઉદ્વિજતે. રોજ માગવા વાળાથી કોણ નથી કંટાળતું? પછી એ ધન માગે, અન્ન માગે, વસ્ત્ર માગે, કઈ ની કઈ વસ્તુઓ માગ્યા કરે, પેપર માગે, કઈ ની કઈ વસ્તુઓ ઘરમાં માગ્યા કરતા હોય, એનાથી લોકો કંટાળી જાય. ભાઈ તું તારી નવી વસાવી લે ને. ઘણાને એવી ટેવ હોય કે બીજાની ગાડી માગ્યા જ કરે. ભાઈ તમારી ગાડી આજે ફ્રી છે, જરા મને આપજો ને. બોલો કે સાહેબ હવે તમે દર વખતે માગવા માટે આવો, તમે તમારી વ્યવસ્થા કરી લો ને. શરમથી ના પાડી ન શકાય. અને ઓલો વારે તહેવારે ગાડી લઈને ફર્યા કરે, પછી તો મનમાં કંટાળી જાય કે આ માણસ હવે અહીંથી જાય તો સારું, અહીંયાથી ઉપડે તો સારું. વારે ત્યારે સ્કૂટર માગો ને, હોન્ડા માગો ને, કાર માગો ને, સાયકલ માગો, પછી ઘરમાં ઝાડુ માગે ને, મિક્સચર માગે ને, કઈનું કઈ માગ્યા કરે. એનાથી માણસ કંટાળી જાય છે. એટલે ક્યાં માગવું, કેટલું માગવું, કેવી રીતે માગવું, કોની પાસે માગવું, આ બધો વિવેક આપણે શીખ્યા. એ વિવેકને શીખી અને માગવું જ છે તો સર્વશક્તિમાન ભગવાન પાસે કેમ ન માગવું? શું કામ દુનિયાની પાસે માગ્યા કરવાનું? દેશો તો તુમ હી ભલા, બીજા શું નવી આ ચોરે. પ્રભુ આપશો તો આપ જ આપશો, બીજાની પાસે મારે માગવું નથી. બસ આ વાતને આપણે સ્વીકારીએ. આ ચેપ્ટરને આજે આપણે પરિપૂર્ણ કરીએ છીએ. આવતીકાલથી નવા ચેપ્ટરમાં પ્રવેશ કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.